આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। મોડી સાંજથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। વલસાડ તાલુકામાં 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। છીપવાડ, દાણા બજાર અને એમજી રોડ વિસ્તારમાં પાણી થઈ ગયું છે। તિથલ રોડ અને મોગરવાડી અંડરપાસમાં પણ પાણી ભરાતા લોકોને ભારે હાલાકી। વલસાડમાં જે પ્રમાણેનો વરસાદ છે, રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ઘૂંટણસમાં પાણી ભરાતા અને વાહનોના ટાયર પણ ડૂબી જતા બંધ પડવાની જે ભીતિ હોય છે તે વાહન ચાલકોને હંમેશા સતાવતી હોય છે। અને જ્યારે રાત્રિના સમયે સાંજ બાદ જ્યારે વરસાદ પડે છે ત્યારે આ ભય વધી જાય છે। અંધારાના કારણે જો મોટો ખાડો આવી જાય તો વાહનોને મોટું નુકસાન થઈ શકે છે, મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે, જેના કારણે આ વાહન ચાલકોને હાલ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો વલસાડ તાલુકામાં 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ છે। વલસાડ શહેરમાં મોડી સાંજથી શરૂ થયેલા વરસાદે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરી દીધા છે। હાલ અમે ઊભા છે વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવે ઉપર અને ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। પાલિકા અને નેશનલ સ્ટેટ હાઈવે દ્વારા કરવામાં આવેલી જે પ્રી મોન્સૂન કામગીરી છે તે પોકળ સાબિત થઈ છે। અહીં ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તો સાથે સાથે અનેક જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે પ્રમાણે વાહન ચાલકો છે તે વાહન ચાલકોના વાહનોના અંદર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહનો બંધ થયાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। તો બીજી તરફ વલસાડના દાણા બજાર હોય કે વલસાડનું એમજી રોડ હોય કે મુખ્ય જે રસ્તા હોય ત્યાં પર વરસાદી પાણી ભરાઈ ગયા। સાથે સાથે મહત્વની બાબત એ છે કે વલસાડના જે બંને અંડરપાસ હોય છે તે બંને અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા હોવાના કારણે લોકો આ રસ્તા સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ સ્ટેટ હાઈવે પર જ વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। અને મહત્વની બાબત એ છે કે વલસાડના જે સાંસદ છે તે વલસાડના સાંસદ પણ આ જ વિસ્તારમાં રહે છે, પરંતુ તેમના જ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે હવે લોકો કોને રજૂઆત કરશે તે પણ એક વિચારવા જેવી વાત છે। અક્ષય કદમ, TV9 વલસાડ।